અલથાણ પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ 3 આરોપીઓને ઝડપ્યા। અલથાણ ગામના નવી હળપતિવાસમાંથી 1281 ગ્રામ ગાંજા સાથે ધરપકડ। ગાંજો સપ્લાય કરનાર વિશાલ બાબર રાઠોડને વોન્ટેડ જાહેર કરાયો। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અલથાણ પોલીસની ટીમે આ પેટ્રોલિંગ દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રમેશની બાતમીના આધારે અલથાણ પોલીસે અલથાણ ગામ ખાતે આવેલ નવી હળપતિવાસમાં સત્યસાઈ સ્કૂલ સામેની ગલીમાંથી ગાંજાનો વેપલો કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં મિતેશ સુખા રાઠોડ, વિરેશ મનુ પટેલ અને નરેશ રામુ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી કુલ 1281 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જ્યારે ગાંજો આપી જનાર વિશાલ બાબર રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અલથાણ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે।